महाराज की, बाबूराम महाराज की, परथीराम महाराज की, नरभेराम महाराज की। આજે શંકરમ મહારાજની બીજી પુણ્યતિથિ નિમિત્તે બાબુરામ મહારાજની તેમના પરિવારે અમારે પ્રવીણરામ મહારાજ અને રાજુરામ મહારાજ અને એમનો આખો સમગ્ર પરિવાર, આ પરિવારની અંદર પ્રેમ જોઈતો હોય ને, પ્રેમ જોવો હોય ને તો અહીંયા આવવું. આપણે અહીંથી કંઈક લઈને જવું પડે. સેવા પ્રેમ અહીંયા આવીએ એટલે કંઈક આપણે લઈ જવું પડે. હમણાં જેમ રહેણીની વાત કરીને કે રહેણી રાખો રામની, કરણી રાખો શુદ્ધ, અજ્ઞાની પણ ઓળખે આરસ નાયા દૂધ. એ આ પરિવારની અંદર જેવી કહેણી છે એવી રહેણી છે. આ તો કહેણી ના આવે કામમાં, રહેણી ફળદાતાર. આ ફળસમો રહેણી મરેલું છે. કહેવાથી મેળ પડે એવો. એટલે આપણે પ્રથમ ભક્તિ તો ઘરથી જ ચાલુ કરવી પડે. જો ઘેર ભગવાન દેખો તો પછી બહાર દેખાશે, અને ઘેર ભગવાન નહીં દેખો તો કયો ભગવાન દેખો. તો આજે વધારે બોલવું નથી. ઘણા મહાપુરુષો બિરાજમાન છે અને કેમ કે 11:30 થઈ ગયા છે એટલે બાપુને આ બીજા મહાપુરુષો જંજીરામ મહારાજ, પછી અમારે જવાનરામ મહારાજ એવા મહાપુરુષોને સાંભળવા છે. હવે એક વાણી બોલી દઈએ કેમ કે મહારાજનો ભાવ છે ને કે આજે થોડું ગળામાં થોડી તકલીફ જેવું જ છે. છતાં બોલો સદગુરુ મહારાજ કી જય. જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાની ગોવિંદ ઓળખ્યા તો ટળી ગયું દેહ અભિમાન. તત્વ સાર ત્રિલોકમાન ગુરુ ગોવિંદ કરો. આદ્ય અંત મદેક જય હરિ ગુરુ સંત સ્વરૂપ. હરે ગુરુ સંત કૃપા કરે ને હરે સકળ સંદેહ. પરમ પુરુષ પરમાત્મા તાસું લાગે. નેહ વિના હરિ ના મળે ને કરીએ કોટી ઉપાય. બીજો સાધન આદરે હૃદય શુદ્ધ ન થાય. બોલો સદગુરુ મહારાજ. હે તો માયાનો વિભાજનકાર, શેષ વધે તે ઈશ્વર છે.
મહારાજ